સૌરાષ્ટ્ર એટલે સંતો ભક્તોની ભૂમિ। આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે। એવા જ એક પરમ સંત ભીમ સાહેબને આજે આપણે વંદન કરીએ। આમ તો વઢિયારમાં આવેલું સમી મુંજ એ ભીમ સાહેબનું મૂળ વતન। ભીમ સાહેબના વડવાઓ સમય જતાં સોરઠમાં મોરબી પાસેના આમરણ ગામે વસવાટ કર્યો। ત્યાં મેઘવાળ સમાજના બ્રાહ્મણ પિતા દેવજી બાપા અને માતા વીરબાઈના ઘેર વિક્રમ સંવત 1774ના ચૈત્ર સુદ નોમને બુધવારના પવિત્ર દિવસે ભીમ સાહેબનો જન્મ થયો। બાળપણમાં જ ભજનની લહેર લાગી, એટલે બાળપણથી જ સાધુ સંતોની સેવા કરે અને ભજન ભક્તિ કરે। યુવાન વયે મોરબી પાસેના ઉતાસી ગામે માં મોંઘીબાઈ સાથે તેમના વિવાહ થયા। રામ નામ જ જેનો આહાર થઈ ગયો હતો એવા ભીમ સાહેબે સતગુરુ ત્રિકમ સાહેબ પાસેથી નામદાન લઈ પગપાળા એમના શિષ્ય મંડળી સાથે સંગ લઈને યાત્રાએ નીકળી પડ્યા। રસ્તામાં જામનગરમાં નાગાજણ સાગઠિયાએ ભીમ સાહેબને આગ્રહ કરી અને રોક્યા। રાત્રિના 4 પ્રહર ભજન સત્સંગ થયા અને અનાયાસે એ જ રાત્રે દાસી જીવણ સાહેબ પણ જામનગર આવેલા। એમના કાને રાત્રે ભીમ સાહેબના ભજન સંભળાયા। જીવણ સાહેબ જેમના ઘેર રોકાયા હતા એમને પૂછ્યું કે આ અડધી રાતે કોણ બૂમ બરાડા પાડે છે? તો એ ઘર ધણીએ કીધું કે આમરણના ભીમ સાહેબ વિશે આવું ના બોલાય, એકવાર એમની વાણી સાંભળો તો ખબર પડે। દાસી જીવણ સાહેબ ભીમ સાહેબ જ્યાં નાગાજણના ઘેર ભજન ગાતા હતા ત્યાં જાય છે અને ભીમ સાહેબની દૃષ્ટિ જીવણ સાહેબ ઉપર ગઈ। જીવણ સાહેબ પણ એમના ભજન સત્સંગ સાંભળી ભાવ વિભોર થાય છે। ભજન સત્સંગના દોર વચ્ચે નાગાજણ સાગઠિયાએ ભીમ સાહેબને પૂછ્યું કે બાપુ, તમે સંઘ લઈને ભલે યાત્રાએ જાઓ, પણ માગસર સુદ બીજના દિવસે મારા ઘેર પાઠ રાખ્યો છે તો આપ પધારજો। ભીમ સાહેબે વાયક સ્વીકાર્યું। ત્યાં તો જામનગરની બાજુમાં આવેલ જાંબુડા ગામના 2 માણસોએ પણ માગસર સુદ બીજનું વાયક આપ્યું। બાણગઢ ગામના એક માણસે કીધું કે અમે પંચ ભાઈઓએ પણ માગસર સુદ બીજનો પાઠ રાખ્યો છે, ભજનનો દોર ચાલુ છે। ત્યાં વિજરખી ગામના એક ભક્ત ઊભો થયો કે બાપુ, માગસર મહિનાની બીજનો અમારેય પાઠ છે, આપ જરૂર પધારજો। ચોથા પ્રહરે ભીમ સાહેબે પ્રભાતિયા શરૂ કર્યા। ત્યાં બાજુના ગામ ખીજડીયાના ભગતે કહ્યું કે અમે વાડી વિસ્તારના લોકો મળીને માગસર બીજનો પાઠ કરીએ છીએ, તમે ત્યાં પધારજો બાપુ। ભીમ સાહેબે એમનું પણ વાયક સ્વીકારી લીધું। દાસી જીવણ ફાટી આંખે જોઈ રહ્યા અને મનમાં વિચાર કરે છે કે 5 ગામના એક જ રાતના વાયક સ્વીકાર્યા, પણ આ એકલો સાધુ એક જ રાતે જુદા જુદા ગામમાં હાજર કેવી રીતે રહી શકે? ભીમ સાહેબને તો ખબર જ હતી કે જીવણ તો પરાપારનો જીવ છે, એને તો ખાલી એક ટકોરની જરૂર છે। એટલે તેઓ જીવણ સાહેબના મનની વાત જાણી ગયા હોય એમ એની પાસે આવીને કહે છે કે તું જે વિચારે તે, પણ હાજર તો મારો ગુરુ મહારાજ રાખશે, તું ભરોસો રાખ ભાઈ। ત્યારબાદ જીવણ સાહેબ માગસર સુદ બીજના દિવસે ફરીવાર જામનગર આવે છે અને ભીમ સાહેબ જો આ 5 ગામમાં હાજર ના હોય તો એની માળા, કપડાં અને પોતળી પણ ખેંચી લેવી છે એમ મનમાં વિચારે છે। જીવણ સાહેબ 5 ગામમાં ઘોડી લઈને તપાસ કરે છે। બધી જગ્યાએ ભીમ સાહેબની હાજરી જોઈ। જીવણ સાહેબ ભીમ સાહેબના પગમાં પડી ગયા અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા અરજ કરે છે। ભીમ સાહેબે ઘોઘાવદર આવી ઉપદેશ આપવાનું વચન આપ્યું અને શરત કરી કે તું પાઠનું આયોજન કર, જ્યારે પળ આવશે ત્યારે જ બોધ આપીશ। આમ ઘોઘાવદર ગામમાં સંત શ્રી ભીમ સાહેબ પોતાના શિષ્ય મંડળ સહિત પધારે છે। આજુબાજુના ગામના માણસો પણ ભજન સત્સંગ સાંભળવા આવે છે। સવાર પડતા ભીમ સાહેબ કહે છે કે પળ નથી આવી, જીવણ તું આવતા મહિને પાઠ રાખજે। આમ દરેક પાટે પળનું બહાનું કાઢી ભીમ સાહેબ દાસી જીવનની ધીરજની કસોટી કરે છે
એક વખત જીવણ સાહેબ કહે કે હજુ કેટલી વાર, આ પળ ક્યારે આવશે? ત્યારે ભીમ સાહેબે કહ્યું કે તારા મફતના વ્યાજના તમામ રૂપિયા વપરાઈ જાય પછી તું અને તારી પત્ની ખેતરમાં મજૂરી કરી પૈસા કમાવ ત્યારે જ વેળા આવશે જીવણ. અને જીવણ સાહેબ અને જાલુમાં કાળી મજૂરી કરી અને પાઠ પૂજા કરે છે. એક સમય એવો આવે છે કે ઘરના વાસણો પણ વેચાઈ જાય છે. આટલી કસોટી કરી પછી ભીમ સાહેબ દાસી જીવણ સાહેબને વચનનો ઉપદેશ આપે છે. જીવણ સાહેબનું મન સખડદખડ થાય છે. ત્યારે ભીમ સાહેબ સંદેશો મોકલે છે, જીવણ જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તુરા રે. આમ દાસી જીવણ અને અક્કલદાસ જેવા શિષ્યોને મહાનતા અપાવનાર સંત ભીમ સાહેબે જ્ઞાનની જીવન જ્યોત પ્રગટાવી. દયા કરી મને પ્રેમે પાયો, મારી નેનું મેં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. નુરત સુરતની શાન ઠેરાણી, બાજત ગગન મેં તુરજી. રોમે રોમે રંગ લાગી રહ્યો, નખશીખ પ્રગટ્યા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. સ્થાવર જંગમ જળથળ ભર્યો, ઘટમાં ચંદાને સૂર રે. ઘટો ઘટમાં રામ રમતા બિરાજે, દિલહીણા થઈ રહ્યા દૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટ્યા, બરસત નિર્મળ નૂરજી. સમજ્યા ગુરુની શાનમાં, ઈ તો ભર્યા રહ્યા ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ભીમ ભેટ્યા મારી ભ્રમણા ભાંગી, હરદમ હાલ હજૂર રે. દાસી જીવણ સત ભીમને ચરણે, પ્યાલો પીતા થઈ ચકચૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. નાત આવે નૂર ઉપજે, સંત મળે સંગા, જય બોલો જીવણાની, ઘેર બેઠા ગત ગંગા. ઉપરાંત ભીમ સાહેબે અનેક ભજનોની રચના કરી છે, જેમાં વેદ ઉપનિષદના તત્વોને સરળ ભાષામાં સમજાવ્યા છે. સુન લે સૂક્ષ્મણા નારી, મેં તો અજબ નામ પર વારી. ઉઠત રણુકાર, અખંડ આરતી બાજે ઝણુકાર જેવી અમર વાણીના રચયિતા સંત ભીમ સાહેબ વિક્રમ સંવંત 1881ના ચૈત્ર વદ 13ના દિવસે આમરણની પવિત્ર ભૂમિમાં સમાધિસ્થ થયા અને ભગવાનમાં ભળી ગયા. એવા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત ભીમ સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ.